કાચી કેરી ગામડેથી આવી એટલે મેં એમાંથી એટલી બધી રેસીપી બનાવી કે ના પૂછો વાત. તો એમાંથી મેં ચણા, લસણ અને કેરીનું અથાણું પણ બનાવ્યું છે, જે હું તમારી સાથે શેર કરું છું. ને અથાણું એટલું સરસ બન્યું હતું. એકચ્યુઅલમાં મારી મમ્મી ચણા, મેથી અને કેરીનું અથાણું બનાવે છે, પણ મેથી અમને લોકોને નથી ભાવતી, એટલે હું અહીંયા મારી ઘરે ચણા અને એમાં લસણ એડ કરીને બનાવું છું, મેથીને સ્કીપ કરીને. તો કેરી મેં 3 કેરી મીડિયમ સાઇઝની લીધેલી છે. વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેવી છે. અને કેરી આપણે એકદમ સરસ કડક અને તાજી ફ્રેશ જ લેવાની છે. એને આ રીતે સરસ છોલી લેવાની અને ટુકડા કરી લેવાના, જેવા આપણે અથાણામાં કરતા હોઈએ એવા મીડિયમ સાઇઝના, બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં, કેમ કે આ જે આપણે નાખીશું મીઠા અને હળદરમાં એટલે થોડાક પાછા સોફ્ટ અને નાના થઈ જશે. એટલે મેં મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે. અને એને આ રીતે એક બાઉલમાં એડ કરી લેવાના. અને એની અંદર આપણે હળદર 1 ચમચી જેવી અને 1.5 ચમચી જેવું મેં નમક એડ કર્યું છે. નમક થોડું વધારે એડ કરવાનું, જેથી કરીને પાણી એનું સરસ થાય અને સોફ્ટ થઈ જાય ટુકડા. અને આ રીતે બધું મિક્સ કરી અને 24 કલાક માટે આપણે આ ટુકડાને રાખી લેવાના છે. 24 કલાક અથવા 1.5 દિવસ માટે પણ તમે રાખી શકો છો. અને પછી એના જે 12થી 14 કલાક જેવા થાય ટુકડા પલાળ્યા પછી આપણે ચણા પલાળીશું, કેમ કે ચણા આપણે જોડે જોડે પલાળી જ દઈએ તો ચણા ઉગી જાય, એટલે ચણા બહુ વહેલા નથી પલાળવાના. ટુકડાને પલાળ્યા પછી 14થી 15 કલાક થાય પછી પલાળવાના. અને એને આ રીતે ગરમ પાણીમાં 1 કપ ચણા મેં લીધા છે. 500 ગ્રામ કેરીની સામે 1 કપ ચણા લીધા છે. તમે વાટકીને માપથી લો તો 1 વાટકી જેટલા લેવાના. અને એને પણ આપણે 12 કલાક મિનિમમ પલાળી લેવાના છે. હવે ટુકડાને આપણે 24 કલાક થાય એટલે તમે જોઈ શકો છો કેવું સરસ પાણી એમાં થઈ ગયું છે અને ટુકડા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. તો આપણે એ પાણીમાંથી ટુકડાને કાઢી લેવાના છે. અને પાણી આપણે વેસ્ટ નથી કાઢવાનું, પાણી એમાં રહેવા જ દેવાનું છે. અને આ રીતે ટુકડા કાઢી લેવાના છે. અને આ રીતે કપડામાં એને સ્પ્રેડ કરી લેવાના. અને આ કપડામાં રાખી અને આપણે ટુકડા આખી રાત માટે કે 8થી 10 કલાક માટે એને સૂકાવા દેવાના છે. અને જોડે જોડે આપણે 2 કલાક પછી ચણા પણ સૂકવીશું, પણ ચણાની એક પ્રોસેસ આપણે હજુ બાકી છે. તો ચણા આપણે હવે જે પલળી ગયા હોય એ ચણા આપણે પાણીમાંથી કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો કે ચણા સરસ પલળી ગયા છે. ચણા જે રીતે આપણે ખાવા માટે 8થી 10 કલાક પહેલાં પલાળતા હોય એ રીતે જ પલાળવાના. અને એને પણ આ રીતે સોફ્ટ થઈ જાય એટલે પાણી કાઢી અને જે ચણા કેરીનું પાણી નીકળ્યું છે એ પાણીમાં ચણાને આપણે 2 કલાક માટે રાખી દેવાના છે. એટલે ચણા આપણે કેરી કરતાં 2 કલાક ઓછા સુકાશે, પણ તો બી ચણા ડ્રાય વસ્તુ છે એટલે ફટાફટ સુકાઈ જશે ટુકડા કરતાં. એટલે પહેલાં 2 કલાક માટે એને રાખી લેવાના. અને પછી ચણા 2 કલાક થઈ જાય એટલે સરસ તમે જોઈ શકો છો કે એનો ઉપર એકદમ પીળો પીળો કલર, હળદરનું પાણી એમાં ચડી ગયું હોય. એટલે આ પ્રોસેસ તમે સ્કીપ કરો તો પણ ચાલે, પણ કરો તો વધારે સારું, કેમ કે ચણામાં પણ મીઠા અને હળદરનું કોટિંગ થાય એટલે ટેસ્ટ એનો બહુ સરસ આવે. હવે પછી એને પણ કેરીના ટુકડાની જોડે જોડે એને પણ સૂકવી લેવાના. આ પ્રોસેસ મેં રાત્રે કરી હતી, એટલે આખી રાત માટે આ વસ્તુ મેં સૂકવવા રાખી દીધી હતી. અને સરસ રીતે સ્પ્રેડ કરી લીધી એટલે સવારે સરસ એવા ચણા અને કેરીના ટુકડા બંને એકસાથે સરસ એવું ડ્રાય થઈ ગયેલું હતું. તો તમે જોઈ શકો છો કે કેરીના ટુકડા અને ચણાને બંને મેં એકસાથે સૂકવી લીધા છે. ને સવારે 8થી 10 કલાક થાય એટલે પછી એકદમ તમે જોઈ શકો છો કે કેવા સરસ ચણા પણ ડ્રાય થઈ ગયા છે અને ટુકડા પણ કેરીના ડ્રાય થઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કે તપેલીમાં, જેમાં પણ આપણે આચાર બનાવવાના હોય એમાં ટ્રાન્સફર કરી લેવાના ચણા અને ટુકડા બંને. અને એમાં મેં 1.5 વાટકી જેટલો આચાર મસાલો એડ કર્યો છે. આચાર મસાલો મેં રેડીમેડ લીધો છે. જે 200 ગ્રામનું પેકેટ આવે એ આખું મેં એડ કરી દીધું છે. અને અડધી વાટકી જેવો ગોળ મેં ખાલી ટેસ્ટ બેલેન્સ થવા માટે એડ કર્યો છે. જો તમારે વધારે ગળ્યું કરવું હોય અથાણું તો તમે 1 વાટકી જેટલો ગોળ એડ કરી શકો છો. અને જો તમારે બિલકુલ ગળ્યું ના કરવું હોય અને એકદમ ખાટું સરસ કરવું હોય તો તમારે ગોળને સ્કીપ કરી દેવાનો આ સ્ટેપમાં. અને આચાર મસાલો અને આ બધું સરસ રીતે મિક્સ કરી અને આ મિક્સ કર્યા પછી પણ એને આપણે 1 દિવસ માટે રહેવા દેવાનું. અને વચ્ચે વચ્ચે એને થોડા ટાઈમે હલાવતું રહેવાનું, એટલે ગોળ અને મસાલો બહુ સરસ રીતે ભળી જશે. 1 દિવસ થાય પછી આપણે આ પ્રોસેસ કરશું. પછી તેલ 2 કપ તેલ લીધું છે. જેટલા માપનું આપણે કેરીના ટુકડાને આચાર મસાલો છે એ પ્રમાણે 2 કપ તેલ લેવાનું.
અને અડધી વાટકી જેટલું લસણને આ રીતે મેં ટુકડા કરી લીધેલા છે. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે લસણ એમાં એડ કરી દેવાનું. અને લસણને આપણે લાલ નથી થવા દેવાનું, થોડુંક જ ફ્રાય કરવાનું છે, ખાલી એની જે તીવ્ર સ્મેલ હોય એ ઓછી થઈ જાય. કેમ કે એ તીવ્ર સ્મેલના લીધે પછી અથાણામાં એકદમ લસણનો ટેસ્ટ વધારે આવે, એટલે થોડું બેલેન્સ થાય એની માટે આપણે એને ફ્રાય કરવાનું છે. અને ફ્રાય કર્યા પછી એ લસણને આપણે લાલ નહીં થવા દેવાનું, એ પહેલાં જ એને કાઢી લેવાનું અને ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની. અને તેલ અને લસણ બંનેને આપણે ઠંડુ થવા રાખી દેવાનું. તો તમે જોઈ શકો છો મસાલો 24 કલાક પછી કેવું સરસ બધું મિક્સ થઈ ગયું છે અને ગોળ પણ પીગળી ગયો છે. હવે લસણ અને તેલ ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં લસણ એડ કરી દઈશું અને તેલ પણ આપણે એને ગાળીને એમાં એડ કરી દઈશું. મિત્રો આ મેં સિંગ તેલ લીધેલું છે, તમે સરસ્યું પણ એડ કરી શકો છો. જનરલી બધા અથાણું સરસિયામાંથી જ બનાવતા હોય છે, પણ મેં આ વખતે સિંગ તેલમાંથી બનાવ્યું છે. તો તમે સરસિયામાંથી બનાવો તો બહુ જ સારું હેલ્થ માટે. તો હું તો એ જ કહીશ કે તમે સરસિયામાંથી જ અથાણું બનાવજો, પણ જો કોઈને ના ભાવતું હોય તો સિંગ તેલમાંથી બનાવી શકે. હવે આ પ્રોસેસ પછી આપણે એક દિવસ માટે એમના એમ વાસણને ઢાંકીને રહેવા દેવાનું અને એને વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. તમે જોઈ શકો છો કે તેલ કેવું સરસ આવી ગયું છે અને એકદમ પરફેક્ટ માપ છે આ તેલનું. આનાથી વધારે નહીં અને ઓછું પણ નહીં એડ કરવાનું. જો તમે તેલ ઓછું એડ કરશો તો પછી અથાણું આખું વરસ નહીં રહે. હવે કાચની બરણી એકદમ ક્લીન અને ડ્રાય કરીને લેવાની છે અને એને આ રીતે કોઈ ચમચાની મદદથી સરસ રીતે ભરી લેવાની છે. અને જે વાસણ આપણે જે કાચની બરણી આ જે ખાતા હોય રેગ્યુલર એની અલગ રાખવાની અને જે સ્ટોર કરવાની હોય અલગ રાખવાની. અને જે થોડુંક અથાણું આપણે સાઈડમાં જે રેગ્યુલર યુઝ કરવા માટે અલગ ભરી લેવાનું. હું આ રીતે જ કરું છું. એટલે જે આપણે રેગ્યુલર આખું વરસ જે અથાણું રાખવાનું હોય એ હંમેશા સારું અને એ જેવું આપણે બનાવ્યું છે એવું જ રહે. એટલે જો આપણે ખાવા માટેની અલગ જ બરણી રાખીએ તો વધારે સારું, કેમ કે આપણે એમાં ચમચીને એવું નાખતા હોઈએ ક્યારેક વારે ઘડે ખુલતું હોય એટલે એ સારું રહે. તો તમે જોઈ શકો છો કે એમાં તેલ કેવું સરસ આવી ગયું છે. એકદમ અથાણું તેલની અંદર હોય એવું જ લાગે. એટલે આ અથાણું આખા વરસ માટે એને કંઈ જ થતું નથી. જો તમને એવું લાગે કે થોડુંક કલર એનો બ્લેક થાય છે, પણ તો બ્લેક થાય પણ એનો ટેસ્ટ નહીં ચેન્જ થાય. અને જો આવું ને આવું તમારે રેડ રાખવું હોય તો થોડોક ટાઈમ થાય પછી આપણે એને ફ્રીજમાં રાખી દેવાનું, એટલે આવું રેડ કલર જ રહેશે. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.